નમસ્કાર દર્શક મિત્રો, આજે જે વિષયની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને એમાં પણ જ્યારે આપણે પ્રાચીન ભરૂચની વાત કરીએ તો ચૂંટણીનો માહોલ બરાબર ચરમસીમાએ છે. તો આપણે આ જે મત છે એ મતનો અધિકાર કેવી રીતે કરવો, ચૂંટણીમાં પારદર્શિતા કેવી રીતે જાળવવી અને આનો સાચો ઉપયોગ કરીને આપણે કોને વિજયી બનાવવા, આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે દ્વારકા શારદાપીઠ સંચાલિત અને શંકરાચાર્ય મઠના ગાદીપતિ શ્રી મુક્તેશ્વરાનંદ સ્વામી કે જેઓ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી છે, તેઓનું સ્વાગત કરું છું. નમસ્કાર સ્વામીજી. સ્વામીજી, જે આ ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ છે, આ ચૂંટણીના માહોલમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, આ બધે અલગ અલગ પક્ષો છે. સૌથી પહેલું તો એ પૂછવું રહ્યું કે શું તમે તમારા આ ચૂંટણી દરમિયાન મત અધિકારનો ઉપયોગ કરો છો ખરા? હા, હું મારા મતદાનનો ઉપયોગ કરું છું. આ મત અધિકારનો તમે જે ઉપયોગ કરો છો, મતદાનનો ઉપયોગ કરો છો, એમાં તમારી અપેક્ષા શું હોય છે? જે પણ તમે પક્ષને મત આપતા હશો એમાં તમારી અપેક્ષા શું છે? પહેલા તો હું આને અધિકારના રૂપમાં નથી લેતો, કારણ કે જ્યારે અધિકાર શબ્દ પ્રયોગ લાગે છે ત્યારે અપેક્ષાઓ અને ક્યાંક ને ક્યાંક રાગ દ્વેષની સ્થિતિઓ પણ નિર્માણ થતી હોય છે. ખરેખર આપણા સનાતન વ્યવસ્થાની અંદર અને ભારતની પરંપરાની જો વાત કરીએ તો આપણે ત્યાં કર્તવ્યની વ્યાખ્યા કરવામાં આવી છે, અને જ્યારે કર્તવ્યની વ્યાખ્યામાં આવે છે ત્યારે એ અધિકારથી ખૂબ ઉપર એનું સ્થાન છે. એટલે દરેક વસ્તુમાં કર્તવ્યની વ્યાખ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય, રાજા પ્રત્યેનું કર્તવ્ય, રાજાનું કર્તવ્ય, પ્રજાનું કર્તવ્ય, માતા પિતાનું કર્તવ્ય, બાળકોનું કર્તવ્ય. એ પ્રકારે એ મતદાન એ આપણું કર્તવ્ય છે, અધિકાર નથી. એ અધિકાર શબ્દ પ્રયોગ લાગે છે તો એ આમ ભારતના દર્શન પ્રમાણે મને ઠીક નથી. અને અપેક્ષાની જ્યારે વાત કરીએ તો અપેક્ષા સંન્યાસી તરીકે મારી કોઈ છે નહીં, કારણ કે મારે અપેક્ષાથી હું મારી જાતની અલગ દિશાને આપી છે. પણ સામાન્ય રીતે હું એવું માનું છું કે ચૂંટણી સાથે જે પક્ષનો સંબંધ છે, જેનું પ્રતિનિધિત્વ ઉભારે છે, તો એ પક્ષ, એ પ્રતિનિધિત્વ નો વિચાર એ રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને સૌથી પહેલા તો હોવું જોઈએ. એક સમાજ પ્રત્યેનું એનું દાયિત્વ છે એને પણ કેન્દ્રમાં રાખીને હોવું જોઈએ. અને પ્રતિનિધિ જે ઊભો છે, જે પાર્ટીના કેન્ડિડેટ છે, એ 50% પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે અને 50% એ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ પ્રકારની એની પોતાની વ્યાખ્યા જે ધરાવે છે એને હું એવું કહીશ કે એ આદર્શ વ્યાખ્યાના રૂપમાં આપણે ગણી શકાય. અને સામાન્ય રીતે બધા લોકોનું પણ એવું માનવું ને અપેક્ષા હોય છે. હું એને એ પ્રકારે માનીને પોતાની ભૂમિકા, કર્તવ્યની વ્યક્ત કરીશ. તો આપણે જે મત આપવાનો છે એ મતને અધિકારને પણ એક કર્તવ્ય સમજવું આપણું, કે આપણું એક કર્તવ્ય છે કે આપણે મત અધિકાર કરવો, અને આ કર્તવ્યને આપણે નિષ્ઠાપણે પૂર્ણ કરવી જોઈએ, એમાં હું બિલીવ કરું છું. તો આપણે જે પણ પ્રતિનિધિને વોટ આપવા જઈ રહ્યા છે એ પ્રતિનિધિત્વ કેવો હોવો જોઈએ આપણો? આ પ્રશ્ન દરેકનો હોય છે જ. અને જે વાત થઈ હતી કે એક અપેક્ષા હોય છે સામાન્ય રીતે કે પ્રતિનિધિત્વ કોઈ પણ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતો, પણ સામાન્ય રીતે એક સ્વચ્છ છબી ધરાવતો હોય. કોઈ પણ પ્રકારના જાહેર જીવન સાથેનો સંબંધ એ પોતાને સ્થાપિત કરી રહ્યો છે, તો જે ભ્રષ્ટાચાર જેવી મનોવૃત્તિ ન ધરાવતો હોય, એની ભાષા, એની અંદર શાલીનતા હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરતો હોય, ત્યાર પછી જો વિશેષ બીજી વાત કરીએ કે એવા ખોટા વ્યસનો કરનારી મનોવૃત્તિ ના હોય કે જેના કારણે એની છબી એ એક ખોટી છાપ ઊભી કરે. ને મૂળ જે વાત કરો તો
જે ઉદ્દેશથી એ પ્રતિનિધિત્વ બની રહ્યું છે અને જે પ્રકારે એનો સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે, તો એ સેવા ભાવ એની અંદર પ્રમુખ કેન્દ્રમાં હોય, સમાજનો જે વિશ્વાસ છે એ કાયમ રાખનારો હોય. આ પ્રકારનું વ્યક્તિત્વ હું એવું માનું છું કે એ પ્રતિનિધિના રૂપમાં એક પાર્ટીના કેન્ડિડેટના રૂપમાં હોવો જોઈએ. એટલે નિષ્ઠાપૂર્વક કામ કરવા વાળી વ્યક્તિ હોવી જોઈએ અને વ્યસન ના હોવું જોઈએ, બરાબર, અને લોકોના પ્રોબ્લેમ છે એને શાંતિથી સમજી શકે અને જ્યારે એને વાત કરવાનો સમય આવે તો એ સહજતાથી એને વાત પણ કરી શકવો જોઈએ, એ રીતનો એક પ્રતિનિધિત્વ હોવો જોઈએ. તો જ્યારે આપણે કેન્ડિડેટની વાત કરીએ છીએ તો જનરલી અલગ અલગ વિચારધારા ઊભી થાય છે, પણ શું એ જે પ્રતિનિધિ છે એને જોઈને વોટ આપવો કે એ જે પાર્ટીમાંથી ઊભો છે એને વોટ આપવો, કેવી રીતે વોટ આપવો? એટલે આ એક બાબત તો આપણે જોઈએ છીએ. સામાન્ય રીતે પ્રજામાં કેટલાક જગ્યા પર એવા પણ મત છે કે જાતિ જોઈને પણ કેટલાક લોકો મત આપે છે. તો ખરેખર મત આપવાનો જ્યારે અધિકાર આપણને, જે મતદાન કરવાનો જે આપણને અવસર મળે છે, તો આ લોકતંત્ર એની અંદર પાર્ટીને ધ્યાનમાં રાખીને જ્યારે મત આપીએ છીએ ત્યારે પાર્ટી એટલા માટે ધ્યાનમાં રાખીએ છીએ કારણ કે પાર્ટી એ એક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વિચારધારા કયા પ્રકારની છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એને આપણે સમજવાની જરૂર છે. જાતિ આધારિત જે પ્રકારે કેટલાક લોકો વિચાર કરતા હોય છે કે અમારી જાતિનું કેન્ડિડેટ છે તમારે એને મત આપવો, આ બહુ લોકતંત્રમાં ઠીક ગણાશે નહીં, અથવા તો આ સારું નથી. અને વિશેષ કરીને હિન્દુ સમાજની અંદર આ પ્રકારનું એક દૂષણકો અથવા એ પ્રકારની મનોદશા એ આપણે જોઈએ છીએ. તો વ્યક્તિ તરીકે સારો હોવો જોઈએ, પણ કઈક ઉણપ હોઈ શકે, પણ જે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એ પાર્ટીના વિચારો, એ પાર્ટીના કહેવાય ને કે ઉદ્દેશ એ જો ઉચ્ચ છે તો પછી ત્યાં આગળ એ વ્યક્તિનું પ્રતિનિધિત્વ ગૌણ થઈ જાય છે. કારણ કે આપણો મત નિમિત્ત અથવા તો જે તે વ્યક્તિને આપણે આપીએ છીએ, ખરેખર એ વ્યક્તિ નહીં પણ એ વિચારધારાને આપણે મત આપીએ છીએ. એટલા માટે સર્વોપરિતા એ પાર્ટીની વિચારધારા સાથે સંબંધ રાખે છે અને મત પણ આપણે એ પાર્ટીની વિચારધારાને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ કે જે પાર્ટી રાષ્ટ્રને કેન્દ્રમાં રાખતી હોય, સમાજને કેન્દ્રમાં રાખતી હોય, કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર કાર્ય કરતી હોય, સંવેદના દ્રષ્ટિથી કામ થતું હોય, ભ્રષ્ટાચારથી દૂર રહીને પારદર્શી સાથે કામ થવાની એની પોતાની નીતિ હોય અને જે રાષ્ટ્રને મૂળ ધર્મ, મૂળ સંસ્કૃતિ, વ્યવસ્થાઓ છે એને પણ ક્યાંક પોષક થનારી પ્રવૃત્તિ હોય, તો આવા પ્રકારના પાર્ટીના જે મત રાખનારા લોકોને આપણે કહેવાય ને કે મત આપવો સામાન્ય રીતે આ એક મોટું એનું દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે. સાચી વાત છે. તમે જે પ્રમાણે કીધું ને સ્વામી, બહુ સાચી વાત છે કે આપણે સર્વગુણના સંપન્ન પ્રતિનિધિની વાત કરીશું ને તો એ નહીં મળી શકે, પણ સાથે સાથે એ સમજવું જરૂરી છે કે એ કઈ પાર્ટીને રિપ્રેઝન્ટ કરે છે, એની વિચારધારા શું છે. કારણ કે જો પાર્ટીની વિચારધારા એ સંસ્કૃતિ માટે અથવા તો પછી એ પ્રોગ્રેસિવ તરફ હશે તો કદાચ એ કેન્ડિડેટમાં ભલે કદાચ એકાદ અવગુણ પણ હશે, પણ એ પાર્ટીના પ્રતિનિધિત્વ અને વિચારધારા પ્રમાણે આપણને આગળ લઈ જશે. તો બહુ સાચી વાત છે તમારી. બીજો એક મને વિચાર આવે છે કે અત્યારે જેવી રીતે અલ્પસંખ્યા, લઘુસંખ્યા, આ બધી વસ્તુ જે ચાલી છે, તો જ્યારે આપણે વોટ આપવાની વાત કરીએ કે મતદાનની વાત કરીએ છીએ, આ જનસંખ્યા એ કેટલું મોટું પરિબળ છે? જનસંખ્યા શું ભાગ ભજવી શકે? જનસંખ્યા લોકતંત્રની અંદર મહત્વનો ભાગ છે અને આ જનસંખ્યાના પરિબળની જ્યારે વાત કરીએ છીએ તો જેની જનસંખ્યા જે મતદાતાઓ જે દિશામાં મત આપે છે, જે પાર્ટીને મત આપે છે, જે પ્રતિનિધિ મત આપે છે, એનું સંખ્યાબળ જ્યાં વધી જાય છે ત્યારે એ વિજય પ્રાપ્ત થાય છે. એ આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે જનસંખ્યાનું એની સાથે મહત્વ છે. પણ હું એવું કહીશ કે ખરેખર જ્યારે આપણે પોતાના મતદાનનો ઉપયોગ કરીએ છીએ, સનાતન ધર્મની અંદર ઘણા બધા મહાપુરુષો છે,
ઘણા બધી વિદુષીઓ છે, રાજાઓ એવા થયા, સમાજ સુધારકો થઈ ગયા છે કે જેની પાસેથી આપણે ખૂબ એવું સારા આચરણ, સારા વિચારો આપણે લઈ શકાય છે. પણ લોકતંત્રના મતની વાત કરીએ છીએ, લોકતંત્રની વ્યવસ્થા અંતર્ગત આપણે ચૂંટણી સંબંધિત પોતાના મતદાનનો ઉપયોગ કરવાની વાત કરીએ છીએ, ત્યારે મને એવું લાગે છે કે જો કોઈ આપણી આસપાસ કોઈક આદર્શ સ્થિતિઓમાં હોય તો હું મુસ્લિમ સમાજને માનું છું. મુસ્લિમ સમાજ એટલા માટે કે લોકતંત્રની જ્યારથી આ દેશની વ્યવસ્થાનું ગઠન થયું છે ત્યારથી લઈને આજ દિન સુધી મુસ્લિમ કોમ્યુનિટી લગભગ પોતાની કોમ્યુનિટીના ભાગમાં 100%ની નજીક એનું પોતાનું મતદાન હોય છે, એટલે એટલો જાગૃત છે. એની સામે બાકીનો જે સમાજ છે, જેને આપણે હિન્દુ સમાજ કહીએ છીએ, એ એટલો બધો નિષ્ક્રિય છે આ બાબતમાં, ઉદાસીન છે કે વ્યક્તિગત પ્રસંગો, કોઈક ને કોઈક બાબતો કે કોઈ કારણ ન હોવા છતાં પણ એ પોતે મત આપવા માટે પોતાની જાતને એ કહેવાય ને કે સ્થિર નથી કરતું. પણ છેલ્લા કેટલા સમયથી થોડું પરિવર્તન થયું છે અને પરિવર્તનને કારણે મતદાન પણ વધ્યું છે. પણ આજે જેટલું પણ મતદાન થઈ રહ્યું છે તો એ મતદાન હજુ પણ એ 100%ની નજીક નથી. એ ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વિધાનસભા, આવી તમામ જે કઈ બી બાબતોમાં જ્યારે તમે પર્સન્ટેજ જોશો તો લગભગ 60-70 આની આસપાસ આપણે જોઈએ છીએ. કેટલીક જગ્યાએ તો 50 ની અંદર હોય છે. તો બહુ મોટો વર્ગ એવો છે કે જે પોતાનું મતદાનનો ઉપયોગ જ નથી કરી રહ્યો. તો મેં એટલે જ કહ્યું કે મુસ્લિમ સમાજ આ બાબતમાં ખૂબ આદર્શતાની ભૂમિકામાં છે અને હિન્દુ સમાજ એની પાસેથી કંઈ શીખવું જોઈએ. તો એ દ્રષ્ટિએ આપણે જ્યારે વિચાર કરીશું તો મતદાન થવાની સંભાવનાઓ પણ વધે છે અને મતદાનનું મહત્વ જે મુસ્લિમ સમાજ સમજે છે એને પણ આપણે ધ્યાનમાં આવશે કે મતદાનનું મહત્વ શું છે. લોકતંત્રમાં એનું અતિ મહત્વ છે અને જે પ્રકારે આપણે એક સુશાસનની વ્યવસ્થાનો વિચાર કરીએ છીએ કે સુશાસનની વ્યવસ્થા એ લોકતંત્રના માધ્યમથી જે શક્ય છે તે એમાં પોતાની ભૂમિકા, એક પ્રજા તરીકેની ભૂમિકામાં મતનો ઉપયોગ કરવો એ આપણું કર્તવ્ય છે. એ કર્યા વગર જો આપણે અપેક્ષા રાખીશું તો એ ઠીક નથી. એટલે એનું એક મહત્વ છે. જનસંખ્યાનો જો આપણે વાત કરીએ તો જનસંખ્યાનો બી એક પ્રભાવ, જ્યારે મેં આગળ જે કહ્યું કે આપણે કોઈ વ્યક્તિને નહીં પણ એ વ્યક્તિ જે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એ પાર્ટીની વિચારધારાને આપણો મત હોય છે ખરેખર. તો આ વસ્તુ પણ હું એવું કહીશ કે મુસ્લિમ સમાજ પાસેથી આપણે વિશેષ રીતે શીખવાની જરૂર છે. કે હું ભરૂચના કેટલાક ભૂભાગની વાત કરું તો વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 જેવા એવા જે મુસ્લિમ બાહુલ ક્ષેત્ર છે, વર્ષોથી એ ત્યાં આગળ મુસ્લિમ પ્રભુત્વ છે. ત્યાં આગળ જે કેન્ડિડેટ ઉભા રહે છે તો કેન્ડિડેટ દરેક પાર્ટીના ઉભા રહે છે પણ જીતે છે ખાલી કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ. એ જાતિમાં મુસ્લિમ બીજી પાર્ટીના કેન્ડિડેટ મુસ્લિમ હોવા છતાં પણ એ જીતતા નથી ત્યાં. કેમ? કારણ કે જે સમાજ છે એ વિચારધારાને સ્પષ્ટતાથી એને નક્કી કર્યું છે કે ભાઈ અમારી વિચારધારા એ આ પાર્ટીને અનુરૂપ છે અથવા તો આ પાર્ટીની વિચારધારા એ અમને ઠીક લાગે છે, એટલા માટે અમે કેન્ડિડેટ ભલે મુસલમાન હશે પણ અમારો મત એ મૂળભૂત એક કોમ્યુનિટીને હશે, એટલે એક પાર્ટીને હશે. એટલે એ આપણે જોઈએ કે કોંગ્રેસ પાર્ટી સાથેની એમની જે વફાદારી, એની ડેડિકેશન અને કમિટેડ વોટ બેંકના રૂપમાં પોતાની જાતને વર્ષોથી એને જાળવી રાખી છે. હવે અત્યારે પણ આપણે જુઓ તો આપણે કહીએ કે ભાઈ લોકો લાલચમાં કે કશી કામ કરે એને જ મત આપવો જોઈએ. તો આ વ્યાખ્યામાં પણ કદાચ મુસ્લિમ સમાજ બહુ ક્લિયર છે અને આ કહેવાય ને કે એવું નથી કે આપણે એને બંધન કરતા બને કે કામ કરે છે એટલે આપણે મત એને જ આપવો જોઈએ. મત આપનાર વ્યક્તિ સ્વતંત્ર છે. એનો મત એ પોતાની બુદ્ધિથી પોતાના જ કંઈ પણ અનુરૂપ એ આપી શકે છે. ગુપ્ત રાખવામાં બી આવે છે એટલા માટે. તો અત્યારે સેન્ટ્રલમાં ભાજપ સરકાર છે, સ્ટેટમાં પણ ભાજપ સરકાર છે. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની અનેકો યોજનાઓ છે કે જે કોઈ પણ પાર્ટી જીતીને જ્યારે સરકારનો ભાગ બને છે ત્યારે એનું કામ એ બધા જ સમાજના લોકો, બધા જ લોકોને ધ્યાનમાં રાખીને, એટલે
સાર્વજનિક રૂપમાં એની યોજનાઓનો લાભ બધાને મળે એ નિશ્ચિત હોય છે. પછી એ ભેદ નથી હોતો, નથી જાતિનો ભેદ, નથી સંપ્રદાયનો ભેદ, કોઈ પણ ભાષા કે પ્રાંતનો સંબંધિત કોઈ ભેદભાવ નથી હોતો. યોજનાઓ બધા માટે કોમન બને છે, વ્યક્તિથી લઈ અને જે કંઈ પણ વિષયને લઈને. ભારત સરકારની યોજનામાં હું કહું કે મકાન આપવાની યોજના, મેડિકલ આપવાની યોજના, રાશન આપવાની યોજના, ગેસ આપવાની યોજના, અન્ય પ્રકારના બીજી ઘણી બધા આવા વિષયો પર શિક્ષણ માટે તેની ઘણી બધી યોજનાઓ કામ કરી છે અને બધાને મળે છે યોજના. પણ તેમ છતાં પણ તમે એક વસ્તુ જોશો કે યોજના બધાને મળે છે, પણ હજુ સુધી કેલ્ક્યુલેટિવલી જો વાત કરીએ, હું એક સ્પષ્ટતા એ કરી રહ્યો છું કે વિચારધારાનું મહત્વ કેટલું છે એનો દાખલાના રૂપમાં કે ભાજપનું જ્યારે કોઈ પણ જગ્યાએ લિસ્ટિંગ એટલે કાઉન્ટિંગ થાય છે અને કાઉન્ટિંગની અંદર જ્યારે છેલ્લે એનાલિસિસ પર આવે ત્યારે જે મુસ્લિમ મતો છે એનું પ્રમાણ એની પાસે બહુ જ નહિવતના રૂપમાં હોય છે. એટલે એવું નથી કે આ બધા લોકોને નથી મળેલો એનો કહેવાય ને કે યોજનાનો લાભ મળ્યા હોવા છતાં પણ નિશ્ચિત છે કે અમારે આ વિચારધારાને મત આપવાનો છે એટલે ત્યાં આવે છે. તો આ પણ એક પોતાનું વિશ્વાસ એક જગ્યા પર કેન્દ્રિત રાખવો, અડીગ રહેવું, ભલે સુવિધાઓ કરતા આપણે જે વિચારધારાઓ જે એક લાંબા એક સમાજને કે એક ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને જ્યાં આગળ એનું મહત્વ છે ત્યાં આગળ વ્યક્તિગત હિતો ગૌણ થઈ જાય છે. આ બહુ વિવેકથી મુસ્લિમ સમાજ ખૂબ શીખવા જેવું છે. ખરેખર લોકતંત્રમાં જો કોઈ જાગૃતિની કોઈ પહેલ કરી શકતો હોય તો મુસ્લિમ સમાજ કરી શકે છે. અને એ લોકો એમની પાસે એમને જોઈને જો પ્રજા કે બાકીના લોકો મત આપવાનો વિચાર કરશે તો મતને વૃદ્ધિ બી થશે, મતદાન પણ વધશે. આવું મારું પોતાનું પણ માનવું છે અને એ ખરેખર એક સારી ભૂમિકામાં છે એટલે આપણે એની પાસે શીખવાનું છે. હું તમને જસ્ટ મેં તમને ધ્યાનમાં બી હશે, હમણાં 3-4 મહિના પહેલા જ્યારે માલેગાંવનું એક્ઝામ્પલ તમને કદાચ ખબર હશે કે જ્યારે હમણાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને માલેગાંવમાં એક ગામ હતું, તો એ ગામમાં 80% લોકો જે હતા તે મુસ્લિમ હતા. એ લોકોએ જે એઆઈએમ જે પાર્ટી છે એઆઈએમ એમને જ્યારે વોટિંગ કર્યું ત્યાં આગળ વર્ષોથી બીજી પાર્ટી આવતી હતી, પણ જ્યારે એ પાર્ટીનો પ્રતિનિધિત્વ ત્યાં ઉભો રહ્યો અને એ લોકોએ જ્યારે વોટિંગ કર્યું તો જે પાર્ટી વિજેતા બની તે એ પાર્ટી ઉભેલી જે એમની વિચારધારા સાથે કશે ને કશે કનેક્ટ કરતી હતી. એટલે હું એવું કહીશ, તમે જે વાત કરો છો એ માલેગાંવ પ્રોપરની જ વાત છે, કોઈ ગામની નથી. અચ્છા. હા, માલેગાંવ નગરપાલિકાની તમે જે વાત કરી રહ્યા છો એની અંદર એઆઈએમઆઈએમ જે અસુદ્દીન ઓવૈસીની પાર્ટી છે, તો એ પહેલા અન્ય પાર્ટી ત્યાં હશે. 80% પોપ્યુલેશન એ મુસ્લિમ બાહુલ હોવાને કારણે વિચારધારાની અંદર જે કંઈ પણ સામૂહિક બદલાવ થયો અને જે એને સ્વીકાર કરવામાં આવ્યો એક પાર્ટીનું ત્યાં સ્વીકૃતિ બનીને એનું બોર્ડ બનીને એની સત્તા પર આવ્યો. તો જ્યારે જનસંખ્યાની અંદર બદલાવ થાય છે તો એ જનસંખ્યા જે વિચારધારાને કહેવાય ને કે અનુસરે છે એટલે સત્તાઓમાં પણ બદલાવ થાય છે. જે તે પાર્ટીના કેન્ડિડેટ હોય, એમએલએ એમપી હોય એના અંદર પણ એક બદલાવ થાય જે ધાર્મિક પ્રશ્ન આ આધારે પણ બનતો હોય છે. ભરૂચની તમને બીજી એક વાત કરું કે એક જગ્યા પર હમણાં આ થોડી ઘણી ટિકિટો આપવાના વિષયમાં થોડો પ્રશ્ન બન્યો કોંગ્રેસના 2 નંબરના વોર્ડમાં. તો મુસ્લિમ એટલે કોંગ્રેસમાંથી જે મુસ્લિમ કેન્ડિડેટ હતા એ લોકો ક્યાંક ને ક્યાંક ના ખુશ થયા અને એઆઈએમએમ ના જતા રહ્યા. તો ત્યાં જઈને પણ એમણે જે વિચારધારાને અનુસરવાનો પ્રયત્ન કર્યો એ ભાજપમાં નહીં આવ્યા, એ અપક્ષ તરીકે નહીં ગયા. તો આ ક્લિયરિટી છે. જેમ હું એવું કહું, હિન્દુ સમાજને પૂછે કે એક આદર્શ રાજ્યની કલ્પના કરવી હોય તે શું કહેશે, તો એવું કહેશે કે ભાઈ રામ રાજ્યની કલ્પના એ આદર્શ રાજ્યની કલ્પના છે. હિન્દુ સમાજ માટે રામ રાજ્ય એ આદર્શ કલ્પના છે. આ જ વસ્તુ તમે મુસ્લિમ સમાજના લોકોને પૂછો કે એઝ એ ઇસ્લામ તરીકે આદર્શ રાજ્યની કલ્પના શું છે, તો એ કહેશે ગજવાએ હિન્દ એ એમના માટે એક આદર્શ કલ્પના છે. દરેકના દર્શન છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી. તો જેમ હિન્દુ સમાજને એવું લાગે છે કે રામ રાજ્યના અનુરૂપ આપણે કોઈક રાજનીતિક વ્યવસ્થાને આપણે લાવવી જોઈએ જે આ વાતાવરણને આપી શકે, આ આધારિત શાસન વ્યવસ્થાઓ ચલાવી શકે,
તો એના માટે થઈને એ પોતે એવું માને છે કે હું ભારતીય જનતા પાર્ટી એ આની નજીક છે ને આ કદાચ આને એ ન્યાય આપશે અને એ આપે છે એવું લાગે છે વિશ્વાસ. એ પ્રકારે કોંગ્રેસને એવું લાગે છે કે ગઝવાએ હિન્દ જેવી જે અમારી આદર્શ કલ્પના છે ઇસ્લામની દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થાની, તો એ કોંગ્રેસ પાર્ટી કે એઆઈએમએમ કે એ જે કંઈ પણ બાકીની પાર્ટીઓ છે, બસપા છે કે પછી અન્ય બધી પાર્ટીઓ છે, એને એવું લાગે છે કે ભાઈ આ અમારી નજીક છે ને અમને આપે છે. પણ ઓવરઓલ વિચારધારાની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એમનું વિચારધારા ચાહે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે, એને કહેવાય ને કે એનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કરે, તેમ છતાં પણ વિચારધારાને એ મેચ નથી થતી, એટલા માટે એને વોટનો ત્યાં આગળ લાભ મળતો નથી. પણ એટલે આ દ્રષ્ટિએ પણ મેં તમને કહ્યું કે આટલી ક્લિયરિટી જેટલી મુસ્લિમ સમાજ પાસે છે, હિન્દુ સમાજ પાસે ક્લિયરિટી નથી, કે અધર્સ જે કંઈ પણ મત આપનારા લોકો જેની પાસે ક્લિયરિટી નથી. નાની નાની બાબતોની અંદર એ પોતે વિચલિત થઈ અને એ એમ કહી શકાય કે એ મતદાન કરવાનું પણ ટાળી દેશે કેટલીક જગ્યા પર, જઈને નોટો જઈને ગુસ્સામાં જઈને નોટો દબાઈ આવે છે વિરોધના રૂપમાં. પણ આનાથી એ સમાધાન નથી. સમાધાન છે વોટિંગ કરવું અને એક વિચારધારાની આપણી પોતાની ક્લિયરિટી લાવી કે આપણે એકચ્યુઅલ આપણે કઈ વિચારધારાને અનુરૂપ વાતાવરણ આપણે ઈચ્છીએ છીએ, પાર્ટીને એ ઈચ્છીએ છીએ, તો એના આધારે એ ક્યાંક ને ક્યાંક થવું જોઈએ. અને એ ઉદ્દેશ જો રાખીશું તો મતદાન પણ વધશે અને સારા લોકો અને પાર્ટીને પણ ધ્યાનમાં આવશે કે અમારે કયા પ્રકારે કાર્ય કરવાનું છે, કેવા કેન્ડિડેટે કેવા પ્રકારની ભૂમિકા ભજવવાની છે. જે આ સવાલ હતો કે જનસંખ્યા શું ભાગ ભજવે, એના પર તમે જે 2-4 પોઈન્ટ કીધા હકીકતમાં બહુ સમજવા વાળા હતા કે જનસંખ્યાની સાથે સાથે જે વસ્તુ વિચારવા વાળી છે એ છે તમારી પાર્ટીની જે વિચારધારા છે જેની સાથે તમે અડી રહ્યો છો. બીજી વસ્તુ કે જ્યારે સરકાર કોઈ સત્તામાં છે અને એ જે બી કઈ યોજનાઓ બહાર પાડે છે, લાભ એનો દરેક લોકો લે છે, પણ તે છતાં પણ જ્યારે વોટિંગના પર્સન્ટેજને જ્યારે જોવામાં આવે છે છેલ્લે, ત્યારે ખબર પડે છે કે કશે ને કશે અમુક સમાજના વોટ જે છે તે અમુક પાર્ટીને મળતા જ નથી. તો તમે જે કીધું એ પ્રમાણે કે મુસ્લિમ સમાજ પાસેથી બહુ સારી શીખવાની વસ્તુ છે. પહેલી વસ્તુ એ કે તમારું મતદાન છે એનો અધિકાર તમે જે છે પૂરેપૂરો કરો. બીજી વસ્તુ, જે તમારી વિચારધારા છે એ તમારી ગજવાઈ હિન્દની વિચારધારા હોઈ શકે છે કે રામ રાજ્યની વિચારધારા હોઈ શકે, પણ એ વિચારધારાને અડી રહ્યો ને એ તમારી જે પાર્ટી છે એના માટે તમે તટસ્થ રહો, જેથી કરીને તમે તમારી જે વિચારધારાની પાર્ટી છે એને તમે વિજય બનાવી શકો. બહુ સાચી વાત છે કે જનસંખ્યા બહુ મોટો ભાગ ભજવે છે આમાં. એટલે એ જનસંખ્યા કમિટેડ હોવી એ પણ એટલું જ જરૂરી છે. સાચી વાત છે. આ પાર્ટીને એટલે કોંગ્રેસે 17 વર્ષ સુધી એટલે 70 વર્ષ સુધી લગભગ બહુ મોટું શાસન આ દેશની અંદર એમણે જે કર્યું છે, તેની પાછળનું કારણ પણ આ જ છે કે પાર્ટી પણ એક વર્ગને કમિટેડ રહી, એને કરવા માટેની ચરમ સીમાઓના નિર્ણયો એમણે લીધા, એને અનુરૂપ, એને વાતાવરણને પોષનારા. અને એ પાર્ટને સમાજના લોકો પણ એના પોતાને વફાદાર એ રીતે રહ્યા કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનો સાથ નહીં છોડે. એમણે એ નથી નક્કી કર્યું કે ભ્રષ્ટાચાર કોણે કર્યો, ક્યાં મારું કામ કરે છે કે નહીં, પણ ઓવરઓલ સમાજ માટે થઈને શું કરે છે, પોતાના જે ઉદ્દેશમાં એની ભૂમિકા કેટલી પૂરક છે, એ ઉદ્દેશથી એમણે આજે પણ આ જોઈએ તો મહત્તમ વર્ગ એ આ દિશામાં એટલી ક્લિયરિટી કરે છે. એટલે લોકતંત્રના આ ચૂંટણી પર્વની અંદર હિન્દુ સમાજે જે વોટિંગથી દૂર રહે છે, એ વોટિંગ કરવા જતો નથી, તો અને આપણો ઉદ્દેશ્ય વોટિંગ વધારવાનો છે કે વોટિંગ કેવી રીતે વધે, લોકો વધારે વધારે વોટ કરે, પોતાના જે કંઈ બી મતદાનનો ઉપયોગ છે સાચા અર્થમાં કરે. એટલા માટે આદર્શ જો કોઈને ગણી શકાય તો મુસ્લિમ સમાજની નીતિ, મુસ્લિમ સમાજનું જે કંઈ પણ આના પ્રત્યેની કમિટમેન્ટ છે, સો જાગૃતિ છે, એ આપણા માટે ખૂબ મહત્વની છે, હિન્દુ સમાજ માટે ખૂબ મહત્વની છે. આજે આપણે ઘણા બધા એવા સવાલો જોયા, જેમ કે પ્રતિનિધિત્વ કેવો હોવો જોઈએ, પછી પ્રતિનિધિત્વ અને એનું કામને જોઈને વોટિંગ કરવું, કે પછી પાર્ટી કે એની વિચારધારાને જોઈને મત આપવો, કે પછી જનસંખ્યા શું ભાગ ભજવે છે. તો એક છેલ્લો સવાલ કે આ જ્યારે એક લોકશાહીનો પર્વ છે, મતદાનના અધિકારની આપણે વાત કરીએ છીએ, તો
દરેક જનતાને તમારો એક અંતિમ સંદેશ શું હશે ચૂંટણી માટે? અંતિમ સંદેશ એટલે એટલો જ છે કે એક તો આ જે આપણો મતદાનનો આપણું જે કર્તવ્ય છે એ નિષ્ઠાથી આપણે કરવાનું છે. મતદાન, આપણે દાનનું કોઈ મોલ નથી હોતું. એટલે સૌથી પહેલા તો આપણે કોઈ પણ મતદાતા છે એને પોતાનો મત, પવિત્ર મત આપણે એની પાછળ લાગે છે, કિંમતી અને પવિત્ર આવા શબ્દો એની સાથે જોડાય છે. એટલે એ કિંમતી છે, એનો કોઈ મોલ નથી, અને દાન છે એટલે પણ એનો મોલ નથી. એટલે એ કોઈને વેચવો ન જોઈએ. કોઈ લોભ લાલચની અંદર, કોઈ પૈસાથી કે અન્ય પ્રકારની કોઈ બીજી દાબ દબાણથી પોતાના મતનો ખોટો ઉપયોગ, ખોટી પાર્ટી સાથેનો ઉપયોગ એ ન થવો જોઈએ. રાગ દ્વેષથી ન થવો જોઈએ. ગુસ્સામાં આવીને કે અમારા જાતિનું નથી એટલે અમે નથી વિરુદ્ધ કરીશું, અમારી જગ્યા પર એને કામ નથી કર્યું એટલે હવે અમારે આપવાનું નથી, કામ નથી કરવું. એક મોટી દ્રષ્ટિ રાખીને અને આનું મહત્વ સમજીને આપણે એ દિશામાં વિચાર કરવો જોઈએ. બીજી વસ્તુ એવી છે કે જે મેં કહ્યું કે ભાઈ આ અમૂલ્ય મત છે, તો આ ધંધાના રૂપમાં, ગીવ એન્ડ ટેકના રૂપમાં ન હોવો જોઈએ કે તમે મને આપશો તો હું તમને મત આપીશ. અને જે તે પાર્ટીઓના લોકોએ પણ પોતાના મતદાતાઓનો મત ખરીદવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. એને કન્વિન્સ કરો, એને વિશ્વાસમાં લો, એને વિશ્વાસ સંપાદન કરો, એના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે થઈ શકે છે એની વિચાર કરીને એને વિશ્વાસમાં લો. પણ એને ખોટા માર્ગે કરી આજે એને આ પ્રકારની લોભ લાલચ આપીને એના પૈસાથી કે એની જરૂરિયાતો પૂર્તિ કરીને કદાચ એક મળી લઈશું, પણ આનાથી એની જે વૃત્તિ બગડે છે, એના જોઈને બાકીના લોકોની વૃત્તિ બગડે છે, તો એ લાંબો સમય ટકતી નથી અને સમાજમાં એક ખોટી પરંપરા ઊભી થાય છે. તો આવો ન થાય એવી પરસ્પર બેવની જવાબદારી છે. મતદારોની પણ જવાબદારી છે અને કેન્ડિડેટ તરીકે પાર્ટીના રૂપમાં જે કંઈ પણ છે એ લોકોની પણ એટલી જ નૈતિક જવાબદારી છે કે આ પ્રકારે મતદાતાનો ઉપયોગ એટલે પોતાના પક્ષે કરવા માટે થઈને મતનો ખરીદ ફરોખ નહીં થવી જોઈએ. અને મતદાન પણ પોતે પોતાની કર્તવ્ય સમજીને, જેમ માતા પિતા પોતાના બાળકને પાલવાનું કર્તવ્ય કરે છે, પાલન પોષણનું કર્તવ્ય કરે છે, અને એના કારણે પરસ્પર પ્રેમ અને એની અંદર સૌહાર્દ બને છે, સમર્પણનો ભાવ બને છે, એ પ્રકારે દરેક મતદાતા કર્તવ્યની પરિભાષાથી આ દિવસે પોતાનો મત આપવા માટે જાય એ અત્યંત જરૂરી છે. અને જ્યારે મત આપીએ છીએ ત્યારે મેં કહ્યું એમ કે કોઈ લોભ લાલચ, કોઈ પ્રકારની અપેક્ષાઓ કે એક રાષ્ટ્રને, એક મોટા સમાજને પોતાની ધર્મ, પોતાની વ્યવસ્થાઓને અનુરૂપ શું વાતાવરણ કોણ પોષી શકે છે એને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક એ થવું જોઈએ. સુરક્ષાના પણ કેટલાક પ્રશ્નો છે, તો એને ધ્યાનમાં રાખીને પણ આપણે વિચાર કરવો જોઈએ કે ભાઈ હું કયા વાતાવરણ, કઈ પ્રતિનિધિના એટલે કઈ પાર્ટીના પ્રતિનિધિના માધ્યમથી આ થશે તો એનાથી મારી કઈ સુરક્ષાનો પણ વિષય રહેવાનો છે. તો આવા બિંદુઓ પર ધ્યાનમાં રાખીને પ્રત્યેક વ્યક્તિ મતદાન મથક સુધી જાય, મત આપે એ જરૂરી છે. અને આપણો આ કાર્યક્રમનો ઉદ્દેશ પણ એ જ છે કે કેમ વધારે મતદાન થાય અને સાચી રીતના મતદાન થાય, પવિત્રતાની જળવાઈ રહે, પારદર્શિતા જળવાઈ રહે, અને સમાજમાં લોકતંત્રની જે એક વિશ્વાસ છે એ પણ એના મૂળ વિષય સાથે બન્યો રહે, એ ઉદ્દેશથી જ આ કહેવાય ને કે આપણી પોતાની ભૂમિકા બનવી જોઈએ એવું મારું માનવું છે. તો જે રીતે આપણે સ્વામીજી એક સંદેશ આપ્યો કે એક વસ્તુ બહુ ક્લિયર છે, આપણો જે આ કિંમતી અને પવિત્ર મત છે એનું આપણે એક તો પહેલા સન્માન રાખવું, કર્તવ્યથી એનું મતદાન કરવું. બીજી વસ્તુ કે રાગ અને દ્વેષમાં આવીને ટેમ્પરરી કોઈક વસ્તુ કે ના મને આને લીધે આ વસ્તુ થયેલી ને આના લીધે આ વસ્તુ થયેલી એટલે હવે આને મત આપીશ, એ વસ્તુનો વિચાર ના કરવો. અને ત્રીજી સૌથી મેઇન વસ્તુ કે પ્રતિનિધિત્વ છે પણ સાથે સાથે કઈ પાર્ટીને એ વિચારધારાની સાથે જોડાયેલા છે, તો આ દરેક વસ્તુને જોવી અને મતની લેવેચ ન કરવી. આ દરેક વસ્તુનું ધ્યાન રાખીએ અને આ લોકશાહીનો જે પર્વ છે એમાં આપણો કિંમતી અને પવિત્ર મત, બરાબર, એ ભારત દેશ અને ભરૂચને જ્યારે આગળ લઈ જાય એ પાર્ટી સાથે મત આપણે આપીએ
બરાબર. અને આની માટે આટલું જે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે એની માટે હું સ્વામીશ્રીનો આભાર માનું છું. સ્વામીશ્રી આભાર. ફરીથી આપણે કંઈક આવા જ વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર. ભારત માતા કી જય.